અત્યારે કેવું છે તમને હું એક બોર્ડ બતાવું. હવે એને જ્યારે હોય ત્યારે ધાબા ઉપર ઉડી જાય. ધાબા ઉપરમાં કેવું હોય, હવે ધાબા ઉપર ચડવાની કંઈ સીડી નથી કે રસ્તો નથી, બરાબર. તો એને ઉતારવાય કેમ ના, એનો મેં જુગાડ એક કર્યો હે. જુઓ તમે અત્યારે, જુઓ તમે ઉપલા તમને જે ટેમ્પરરી બોર્ડ દેખાય ને, આપણે અહીંયા છાંયો થઈ જાય પછી સરખા બોર્ડ બનાવવાના છે આમાં રહે નહીં. તો આમાં કેવું છે ખબર છે, એ બોર્ડ અત્યારે પવન હોય ને, તમે જોઈ લો ઝાડના પાંદડા કેટલા હાલે, બરાબર. તો પવન વધારે હોય ને તો એ વારંવાર ઉડીને જો હાલે જ છે ને, ઉડીને ધાબા ઉપર વયા જાય. એમાં થાય કેવું, ઉતારવા પડે ને તો કઈ રીતના ઉતારવા, પાછળ જવાય એવું તો છે નહીં. તો આમાં આ રીતનું છે, તમને હું બતાવું કઈ રીતનો આપણે જુગાડ કર્યો હોય ને. હવે જુઓ તો આ આપણે ખુરચી, અને પછી મેં ઘરેથી છે ને એક ઢોકો લાવવો પડ્યો છે, બરાબર. હવે આ પાઇપથી આપણે જ્યારે એ બોર્ડ ઉડી જાય ને ત્યારે એને ઉતારવા પડે નીચે. એટલે આવું છે કાંઈક, બરાબર. બોર્ડનો મારે સોલ્યુશન તો કરવું જ પડશે, કારણ કે જ્યારે હોય ત્યારે ઉડી તો જાય જ છે, પાછા ઉડીને પાછા ધાબા ઉપર વયા જાય ડાયરેક્ટ, બરાબર. એટલે આ રીતનું છે કાંઈક, જોઈ કઈ રીતનું કરી છે આપણે. તો કોને કોને આવો પ્રોબ્લેમ થાય, બોર્ડ હરખા ઠેકાણે ન હોય, ઉડી જતા હોય ને તોડી નાખતા હોય છોકરા. વચમાં એવું પણ થયું હતું, તોડી નાખ્યા હતા છોકરાએ, બરાબર. તો કોમેન્ટ કરજો, બાકીના સ્ક્રોલ કરી નાખજો. ચાલો ફરી મળીશું આવા વિડીયોમાં, ત્યાં સુધી જય માતાજી.